हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों केम छो बधा मजामां छो। चालो आज 10मा ધોરણના સંસ્કૃત વિષયનું ચાલુ વર્ષે વર્ષ 2020-21ના વર્ષનું બોર્ડનું જે પ્રશ્નપત્રનું પરિરૂપ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે એની આજે આજના તાસમાં ચર્ચા કરવાની છે। વિદ્યાર્થી મિત્રો તમે આ તાસ જ્યારે જુઓ ત્યારે તમારે આપણા 10મા ધોરણના ગ્રુપમાં જે બોર્ડનું પ્રશ્નપત્રનું પરિરૂપ આ પ્રમાણેનું બધા વિષયોનું જે મૂકેલું છે એ પ્રમાણે સંસ્કૃત વિષયનું તમારે આની પ્રિન્ટ કઢાવી અને સામે રાખી પછી આ વિડીયો જો જોશો તો તમને વધારે સારી રીતે સમજાશે। બાકી મેં કહેલી જે વાત છે એ બધી એમને ઉપરથી જશે, કોઈ જાતની માહિતીની તમને ખબર જ નહીં પડે। આ તમારી સામે હોવું જરૂરી છે। એટલે આ વખતે જે કુલ ગુણ તમને 80 માર્ક્સમાંથી તમારા બોર્ડનું ગુણભાર પ્રમાણે જે પ્રશ્ન પેપર પૂછાવાનું છે એમાં જ્ઞાન સમજ અને ઉપયોજનના આધારે 22, 22 અને 19 માર્ક રાખવામાં આવ્યા છે અને સંયોજન અને મૂલ્યાંકનને આધારે 13 અને 4 આમ કુલ મળીને 80 માર્કનું પેપર છે। એ તો એક બ્લુ પ્રિન્ટ પ્રમાણે કહેવાય, એ તમારા માટે બહુ એટલું બધું ઉપયોગી નથી, છતાં પણ તમારે એવું ધ્યાનમાં રાખી શકાય કે આપણને હેતુલક્ષી પ્રશ્નો છે એ 16 પૂછાવાના છે। 80 માર્કમાંથી 16 છે ને એ વૈકલ્પિક પ્રશ્નો આપણને સંસ્કૃતના પેપરમાં પૂછાવાના છે। ત્યાર પછી ટૂંક જવાબી પ્રશ્નો એ 10 માર્ક્સના પૂછાવાના છે। ટૂંકા ગુજરાતીના પ્રશ્નો હોય ને ટૂંકા એવા 1 માર્ક્સમાં જવાબ આપો એવા। પછી 2 માર્ક્સના પ્રશ્નોના જવાબ હોય, ગુજરાતી ભાષાના પ્રશ્નો ગુજરાતીમાં લખો, પછી માત્ર ગુજરાતીના પ્રશ્નો 2 માર્ક વાળા જે આવે છે એ 12 પ્રશ્નો પૂછાવાના છે, એટલે એના 24 ગુણ 12 દુ 24 એ રીતે 24 ગુણના ટૂંક જવાબી પ્રશ્નો હશે। લાંબા પ્રશ્નો માત્ર શબ્દ લાંબા પ્રશ્નો છે પણ એ લાંબા નથી, માત્ર 2 માર્ક્સની જે ટૂંકનો પૂછાય છે તમને, શક્તિ કુમારની પરીક્ષા યોજના, ઘટોત્કચનું પાત્રાલેખન કરો, આવા પ્રકારના જે ટૂંકનો ટાઈપના જે પ્રશ્નો આવે છે એને આપણે લાંબા પ્રશ્નો કહીએ છીએ, એને LA1 એમ કહ્યું છે। એ 2 માર્ક્સની આવી 3 ટૂંકનો તમને પૂછાવાની છે, એટલે 6 ગુણ એના રહેશે। અને ત્યાર પછી LA2 જેને લાંબા પ્રશ્નો કહીએ છીએ આપણે ભાષાંતર માટેના, જે તમને વિભાગ A અને વિભાગ B માં જે ગદ્યખંડનું ભાષાંતર પૂછાય, શ્લોકનું ભાષાંતર પૂછાય, આ બધાને લાંબા પ્રશ્નો કહ્યા છે। બીજું આમાં સંસ્કૃતમાં બહુ કઈ લાંબુ હોય જ નહીં, એટલે એવા કુલ તમને 6 પ્રશ્નો જે પૂછાશે, વિકલ્પો આપેલા હશે બીજા 3 વધારાના બધા મળીને, એ 6 ચોક 24 ગુણ 4 માર્ક્સના એ બધા ગણીએ તો 24 માર્ક્સના એ લાંબા પ્રશ્નો પૂછાશે। હવે આ વખતે તમારા પાઠના મૂલ્યાંકનના આધારે જો તમે આમાં જોઈ શકતા હોય તો જુઓ, તમને વિભાગ પ્રમાણે ગુણભાર આપી દીધા છે કે સંવદધ્વમ વાળું પહેલું પદ્ય છે તો એ 7 માર્કમાં પૂછાવાનું છે। યદ ભવિષ્યો વિનશ્યતિ વાળા જનરલ વિકલ્પ વિના ગુણ એના 6 છે। સ્વસ્થ વૃત્તમ સમાચાર 8 માર્ક્સ, જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ વાળો પાઠ એ 8 માર્ક્સ, ગુણવતી કન્યા 10 માર્ક્સ, કાષ્ઠખંડ 7 માર્ક્સ, સુભાષિત કુસુમાની એમાંથી 7 માર્ક, સાક્ષીભૂત મનુષ્ય 6 માર્ક્સ। એટલે આવી રીતે તમને આ બધા પાઠમાંથી જે પૂછાવાના જે છે એ આપી દીધા છે। આમાંથી તમે જોઈ શકો છો એક 9મો પાઠ, પછી 14મો પાઠ,
16, 17 અને 18 આ 5 પાઠને કાઢી નાખવામાં આવ્યા છે. માત્ર 2020-21ના અભ્યાસક્રમમાં આ રદ કરેલા પ્રકરણના મુદ્દાઓમાંથી કાંઈ આ પૂછાવાનું નથી. એટલે એ બરાબર તમે જોજો, એ તમને નહીં પૂછાય. એટલે હું આગળ કાંઈ વાત કરું ને એની પહેલાં તમે જુઓ કે સૌથી જો અગત્યના પાઠ હોય તો એ તમારે ગદ્ય પાઠની વાત કરું. સૌથી પહેલાં તો એક બીજો પાઠ ટીક કરી રાખજો તમે આ વિડીયો જુઓ ત્યારે. એક બીજો પાઠ, પછી એક 5મો પાઠ, ત્યાર પછી 6ઠ્ઠો પાઠ, એક 11મો પાઠ અને એક 12મો પાઠ. આ જે પાઠના નામ બોલ્યો એ સૌથી વધારે અગત્યના ગદ્યખંડોના પાઠ છે. હજી નાટ્યખંડોના પાઠની વાત બાકી છે એટલે હું વચ્ચે બોલ્યો નથી. જે નાટ્યખંડના પાઠોમાંથી પૂછાય છે એવા પાઠના નામ છે. ચોથો પાઠ જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશવાળો જુઓ, એમાં 8 માર્ક્સના પ્રશ્નો પૂછાવાના છે. ત્યાર પછીનો સાક્ષીભૂત મનુષ્ય એ 8મો પાઠ. અને હું તમને માત્ર એક ભલામણ કરું છું 20મા પાઠની તથૈવ તિષ્ઠતિ 19મો સત્યમ મયુરવાળો પાઠ. આ 3 છે ને માત્ર નાટ્યખંડોના પાઠ માટેની તૈયારી કરજો. બાકી વધારે તારે એક પાઠને વિકલ્પમાં કાઢજો. કયો પાઠ? તો કે આપણે પેલો ક ઇદમ દુષ્કર્મ કુર્યા 14મો પાઠ છે એ પૂછાવાનો નથી. અને સાક્ષીભૂત મનુષ્યવાળો 8મો પાઠ છે એને વિકલ્પમાં કાઢી નાખવાનો. એટલે તમારે નાટ્યખંડોના પાઠમાંથી માત્ર 3 પાઠ કરો તો પણ તમને કોઈ પણ પ્રકારનો ગેરફાયદો ન થાય. એક ચોથો, ફરી એકવાર કહી દઉં, એક ચોથો પાઠ, એક 19મો પાઠ સત્યમ મયુર, અને એક 11મો પાઠ. આ 3 પાઠને કરજો એટલે તમને નાટ્યખંડના પાઠોમાંથી કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે. એના જે માર્ક્સ હોય એ જાય નહીં. સૌથી અગત્યના પદ્ય પાઠો જે છે એ પદ્ય પાઠોમાંથી પહેલું પદ્ય સંવદધ્વમવાળું, સ્વસ્થવૃત્તમ સમાચારવાળું 3જું પદ્ય, સુભાષિત કુસુમાની વાળું 7મું પદ્ય, 10મું ત્વમેકા ભવાની વાળું, અને એના પછી ગીતામૃતમ વાળું 13મું પદ્ય. આ સૌથી અગત્યના માનવાના. 20મું પદ્ય તથૈવ તિષ્ઠતિ, એમાંથી સુભાષિત મોટે ભાગે પૂછાતા હોય. માત્ર શ્લોકના ભાષાંતર માટે મેં તમને આ પાઠ કીધા. કુલ 6 પાઠ. 13મું ગીતામૃતમ, 10મું ત્વમેકા ભવાની વાળું, સુભાષિત કુસુમાની 7મું, 3જું સ્વસ્થવૃત્તમ સમાચાર અને સંવદધ્વમ. આટલા પદ્યમાંથી તમને ભાષાંતર પૂછાવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમારી સામે એટલા માટે આ રાખ્યું કે એની અંદર ગુણભાર લખેલા છે દરેક પાઠના. કયા પાઠ નથી પૂછાવાના એની સામે 0 આપ્યું છે. એટલે બરાબર ધ્યાન રાખજો. એ પાઠને સાવ આ વર્ષે કાઢી નાખવાના છે. બીજું એક બોર્ડે એક સારું એ કર્યું છે કે કઠિન પ્રશ્નો, જે કઠિન પાઠ હતા ને સંસ્કૃત વિષયમાં, એ જ કાઢી નાખ્યા છે. વિદ્યાર્થીઓના મતે, મારા મતે નહીં, વિદ્યાર્થીઓના મતે ચક્ષુષ્માન અંધવાળો પાઠ જે રહ્યો એ ક ઇદરમ દુષ્કર્મ કુર્યાત, આ 2 પાઠ છે ને એ બહુ સૌથી અઘરા પાઠ વિદ્યાર્થીઓ એમ કહેતા કે છે, એને કાઢી નાખવામાં આવ્યા છે. અને એ સિવાયના બીજા 3 પાઠ, એટલે એને આપણે આ વખતે ધ્યાનમાં લેવાના નથી.
હવે હું તમને આ પરીક્ષાનું માળખું જે રહ્યું એ કેવી રીતે શું પૂછાશે એની વાત કરું કે વિભાગ એ એમાં પ્રશ્ન પહેલો તમને શું પૂછાવાનું છે? ગદ્ય ખંડનું ભાષાંતર. માર્ક કેટલા? તો કે 4 માર્ક. કેમાંથી પૂછાશે? તો ગદ્ય ખંડના પાઠોમાંથી. મેં હમણાં આગળના જ વખતે કહી દીધું કે તમારે કેટલા પાઠ કરવા એના માટે. જ્યારે આ વિડીયો જુઓ ત્યારે આ પ્રશ્નપત્રનું માળખું લઈને સામે બેસવું એટલે એમાં ટીક માર્ક થઈ જાય કે આ ગદ્ય ખંડના પાઠો મારે કેટલા કરવાના છે. છતાંય એ ગદ્ય ખંડના પાઠો માટે હું ઝડપથી એકવાર કહી દઉં છું કે બીજો પાઠ, 5મો પાઠ, 6ઠ્ઠો પાઠ, 11મો, 12મો, આટલા ગદ્ય ખંડના પાઠો માટે તમારે ધ્યાનમાં રાખવા. મેં તમને કીધું ને એમાં 1 કે 2 પાઠ મેં ગૌણ ગણ્યા. શું કામે? તો કે એમાંથી ભાષાંતર એકના આંચમાં એક પૂછાવાનું છે એટલા માટે. એટલે તમને એ તકલીફ નહીં પડે. ત્યાર પછીનો જે બીજો પ્રશ્ન છે એમાં 2 સંસ્કૃતમાં ઉત્તર લખવાના છે. આ પ્રશ્ન પહેલો અને બીજો ગદ્ય ખંડના ભાષાંતર પૂછાવાના છે. 2 માંથી એક જ લખવાનું છે એટલે 1ના 4 માર્ક્સ છે એ બરાબર ધ્યાન રાખજો. 2 લખવાના નથી. ત્યાર પછી સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો એમ છે. પ્રશ્ન 3, 4 અને 5 ઈ તમારે 2 જ લખવાના છે. 3જા, 4થા અને 5મા ક્રમાંક ઉપર તમને 3 પ્રશ્નો પૂછવામાં આવ્યા હશે. એમાંથી કેટલા લખવાના? 2. એના કેટલા ગુણ છે? 2 ગુણ. ત્યાર પછી 6ઠ્ઠો, 7મો અને 8મો આ 3 ગુજરાતીના પ્રશ્નો પૂછાવાના છે. કેમાંથી? ગદ્ય ખંડોના પાઠોમાંથી. એ ગદ્ય ખંડના પાઠોમાંથી જે પૂછાશે એમાંથી 3 પૂછાશે, 6, 7 અને 8. એમાંથી માત્ર લખવાના કેટલા? 2. કેટલા માર્કનો એક પ્રશ્ન હશે? તો 2 માર્ક્સનો. આવી રીતે આ ધ્યાનમાં રાખજો તમે. ત્યાર પછી ટૂંકનોંધ લખવાની પૂછાશે. કેટલામાં ક્રમ ઉપર? તો કે 9 અને 10. પ્રશ્ન ક્રમાંક 9 અને 10 એ કોઈ એક ટૂંકનોંધ તમારે લખવાની છે. 9 અને 10 ક્રમાંક ઉપર જે પૂછાયેલી ટૂંકનોંધ કોઈ પણ એક લખવાની. એના 2 ગુણ હશે. અને 11મા ક્રમાંક ઉપર એક પેરેગ્રાફ આપેલો હશે. એ ગદ્ય ખંડના પાઠોમાંથી એક પેરેગ્રાફ આપેલો હશે અને એમાંથી કુલ 4 પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય. એ તમારે પ્રશ્નોના ઉત્તર એ ગદ્ય ખંડમાંથી શોધી અને લખવાના હોય. એના 4 ગુણ છે. આ કેમાંથી પૂછાશે? તો કે મેં તમને હમણાં ગદ્યના પાઠો કહ્યા એમાંથી. એમ છતાં હું અહીંયા તમારી ભૂલ ન થાય એટલે આ ગદ્ય પાઠના ક્રમ લખી નાખું છું. ગદ્ય પાઠ કેટલામાં તમારે ધ્યાનમાં રાખવાનું છે? તો કે 2, 5, 6, 2, 5, 6, 11, 12, 15. આ 15 ને તમે કદાચ ગૌણમાં કાઢશો તો ચાલશે. મેં હમણાં આગળ કહ્યું એની જેમ આટલા ગદ્યના પાઠોમાંથી આ વિભાગ એ પૂછાવાનો છે એટલે એ તમે બરાબર ધ્યાનમાં રાખજો. ત્યાર પછી આપણે વિભાગ બી ની વાત કરીએ.
વિભાગ બી ની અંદર પદ્યમાંથી જે કાંઈ આવશે એ પદ્યના જે શ્લોકના પદ્યો છે એ પદ્ય પાઠમાંથી પૂછાવાનું છે. સૌથી પહેલા પ્રશ્ન ક્રમાંક 12 અને 13 એકના અથવામાં એક કોઈ પણ બે શ્લોકો આપ્યા હશે 12મા ક્રમાંક ઉપર, એ બબે ચરણના બે શ્લોકો આપ્યા હશે. એ બે જો લખવા હોય તો એ ફરજિયાત બેયનું ભાષાંતર કરવાનું, અને એના અથવામાં 13મા ક્રમાંક ઉપર એક મોટો શ્લોક આપવામાં આવ્યો હશે. જેમ કે આપણા કેમ છેલ્લું 20મું પદ્ય છે એમાં એવા 4 ચરણના એવા શ્લોકો છે, એવા 4 ચરણના શ્લોક 13મા ક્રમાંક ઉપર આપેલા હોય. એમાંથી કોઈ એકનું ભાષાંતર કરવાનું હોય, એના 4 ગુણ હોય છે. એ કયા કયા પદ્ય પાઠમાંથી પૂછાશે એ હું ફરીથી એકવાર અહીં લખી નાખું છું, એટલે તમારી ભૂલ જ ન થાય. 1 3 7 10 13 અને 20. હજી જો મારે આમાંથી અગત્યના પાઠ જો મારે પદ્યના કેવા હોય તો એ ક્યાં ક્યાં કહી શકાય એ હું તમને કહી દઉં. આ પહેલો, ત્રીજો અને 20મો, આ 6 માંથી પણ આ 3 વધારે અગત્યના પદ્ય પાઠ માનવાના, એમાંથી ભાષાંતર પૂછાય, એટલે એ બરાબર ધ્યાન રાખજો. આ કોઈ આઈએમપી નથી આપતો, વધારે શેમાંથી પૂછાઈ શકાય એની વાત કરી રહ્યો છું. એટલે 12મા અને 13મા ક્રમાંક ઉપર મેં તમને કહી દીધું એની જેમ અહીંયા 2 શ્લોક, એના અથવામાં 13મા ક્રમાંક ઉપર 1 શ્લોક જે 4 ચરણનો હશે, અને અહીંયા બબે ચરણના 2 શ્લોકો હશે. એના પછી સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. એ 2 પ્રશ્નો એવા પૂછાવાના છે, સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાના. હું અહીંયા પ્રશ્ન ક્રમાંક લખું છું. આ 14, 15 અને 16મા ક્રમાંક ઉપર સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. એ પદ્ય પાઠમાંથી પૂછાવાના છે, અને એના કુલ ગુણ 4 છે. કેમ તો કે તમારે લખવાના કેટલા? 2. અરે ભૂલ થઈ, તમારે આ 2 જ લખવાના છે 3 માંથી. ત્યાર પછી 17, 18, 19 અને 20 આ 4 પ્રશ્નો. એ કેવા હશે તો કે ગુજરાતી ભાષામાં એના જવાબ લખો. તમને ગુજરાતીમાં પ્રશ્ન પૂછાશે અને એના ઉત્તર તમારે ગુજરાતીમાં જ આપવાના છે. આ 4 માંથી 3 લખવાના છે. 4 માંથી 3 લખવાના છે, અને 2 માર્ક્સનો એક પ્રશ્ન હશે, એટલે કુલ ગુણ એના 6 થયા. દાખલા તરીકે ભક્ત શું નથી જાણતો, અને ગીતામૃતમને આધારે ભક્તના કુલ 4 પ્રકાર જણાવો. આવા પ્રશ્નો પૂછાય. એ કેમાંથી પૂછાય તો કે પદ્ય પાઠમાંથી જ. ક્યાં પદ્ય પાઠ તો કે આ 6 માંથી. એટલે એવા પ્રકારના કુલ 4 માંથી 3 પ્રશ્નો લખવાના છે, એના કુલ 6 માર્ક્સ છે. અને એના પછી હવે અગત્યનો પ્રશ્ન 21, 22 અને 23 એ શ્લોક પૂર્તિ છે, અને આમાંથી શ્લોક પૂર્તિના કુલ 3 શ્લોકો આપેલા હશે. એમાંથી 2 શ્લોકો જ તમારે શ્લોક પૂર્તિ કરવાની છે, અને એના કુલ 4 ગુણ છે. એટલે એક શ્લોકના 2 ગુણ, 2 શ્લોક લખો એના 4 ગુણ. એ કયા શ્લોકો છે એ મેં તમને કહી દીધું છે. છતાં પણ જે વિદ્યાર્થીઓને ખબર ન હોય એ વિદ્યાર્થીઓને માટે હું અહીંયા પદ્ય અને એનો શ્લોક નંબર લખું છું. એ ફરી એકવાર ટીક કરી લેજો, કેમ કે એક વખત મેં વિડીયો બનાવ્યો છે અગાઉનો, કે એમાં તમને દરેક શ્લોકો મેં ગાઈને સંભળાવ્યા છે.
છતાં પણ જો ન ખ્યાલ હોય તો કયા કયા શ્લોકો તમારે તૈયાર કરવાના છે ફરી એકવાર અહીં લખું છું. તમારે 3 માંથી 2 શ્લોકોની પૂર્તિ કરવાની છે. અહીંયા લખો તમે પદ્ય પહેલું, અહીંયા કાઉન્સમાં લખો એનો શ્લોક નંબર હશે. પદ્ય પહેલું એનો શ્લોક પહેલો, ત્યાર પછી પદ્ય પહેલાનો શ્લોક ચોથો. તમને હવે ખ્યાલ આવી ગયો હશે પહેલા પદ્યનો પહેલો અને ચોથો શ્લોક. અને આ રીતે જ લખવું એટલે તમારી ભૂલ ન થાય. આ તમારે પાકા કરવાના છે, કંઠસ્થ કરવાના છે. ત્યાર પછી પદ્ય 7મું શ્લોક 6. પદ્ય 10મું એનો ચોથો અને 5મો શ્લોક. પદ્ય 13મું એનો શ્લોક 2, 3 અને 6. જો આટલા શ્લોકો તમારે પાકા કરવાના છે. એમાંથી જ આ 4 માર્ક્સના 2 શ્લોકો, 3 શ્લોકો પૂછાશે. એમાંથી માત્ર લખવાના કેટલા? 2 જ. એટલે હવે તમને બરાબર ખ્યાલ આવી ગયો છે કે શ્લોક પૂર્તિ માટે કુલ પૂછાવાના 3 શ્લોકો, લખવાના 2, એક શ્લોકના 2 માર્ક્સ. એ પૂછાશે કેમાંથી? તો કે આટલા શ્લોકોમાંથી. એટલે એ તમને હવે ખ્યાલ આવી ગયો. આ વિભાગ બી છે એના પદ્ય પાઠ નોંધી રાખજો આ જ્યારે આ વિડીયો જુઓ ત્યારે, અને એ કેટલા પૂછાવાના છે એ તમને આમાંથી ખ્યાલ આવશે. હવે વાત કરીએ વિભાગ સી ની. વિભાગ સી છે ને એ નાટ્યખંડના પાઠોમાંથી છે. એ કયા કયા પાઠ છે એમાંથી પૂછાવાનું છે એ તમને કહી દઉં કે ચોથો પાઠ જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશો વાળો ચોથો પાઠ. ત્યાર પછી સાક્ષીભૂત મનુષ્ય વાળો 8મો પાઠ. ઓગણીસમો પાઠ. આ 3 પાઠ નાટ્યખંડના પાઠો છે. એક કાઢી નાખવામાં આવ્યો છે એટલે આ 3 પાઠને તમારે ધ્યાનમાં રાખવાના છે. આ 3 પાઠને ધ્યાનમાં રાખી અને તમારે નાટ્યખંડના પાઠોનું ભાષાંતર કરવાનું છે. 2 નાટ્યખંડ માટેના ભાષાંતર માટે પૂછાશે, એમાંથી લખવાનું એક જ છે. પ્રશ્ન 24મો અને 25મો 2 નાટ્યખંડો પૂછાશે. હવે હું તમને એક વાત કરું કે માની લો કે એક ચોથા પાઠમાંથી હોય 24મા ક્રમાંક પર, અને એક 19મો સત્ય મયુર વાળા પાઠમાંથી હોય, તો તમે વિચાર કરો કે આ 2 માંથી એક હોય તો ગમે તે એક જ લખવાનો હોય, તો સૌથી સહેલો પાઠ કયો પડે છે એ કહી દઉં કે 8મો અને 19મો
આ સૌથી સહેલા પાઠ પડે, ચોથો સહેલો જ છે પણ આ બેની સરખામણીમાં નહીં, એટલે 8મો અને 19મો કરી જવાય, એટલે નાટ્યખંડોના ભાષાંતરમાં આપણને કોઈ દી ભૂલ પડે નહીં. આના નાટ્યખંડોનું ભાષાંતર એના 4 ગુણ છે. હવે વાક્ય કોણ બોલે છે ને ઈ તમારે લખવાનું છે. ઈ બે જ વાક્ય તમને પૂછાવાના છે, એટલે એને જોડકા કહે. માની લો ઈ કેમાંથી આવે તો કે નાટ્યખંડના પાઠોમાંથી જ આવે. નાટ્યખંડના પાઠોમાં માની લો ભીમ હોય તો ઘટોત્કચ હોય તો એ શું બોલ્યા, શકુની હોય તો એ વાક્ય શું બોલ્યા હતા. એવા તમને 3 વાક્યો અહીંયા અ અને બ વિભાગના કરી અને આપવામાં આવશે. એટલે અહીંયા પ્રશ્ન ક્રમાંક 26, 27 અને 28 જોડકા સામે જોડવાના. તમને આ બાજુ 3 વાક્યો આપેલા હશે, એની સામે 4 પાત્રોના નામ આપ્યા હશે. એવા સાચા હોય એની સામે જોડવાના. અ અને બ વિભાગને સામે જોડી દો. એના કુલ 2 માર્ક્સ હશે. 2 માર્ક્સ એટલા માટે કે આ 3 માંથી તમે 2 લખશો તો આવશે, પણ સાચા. માની લો કે આ 8મો પાઠ છે, એમાં એક વાક્ય આપ્યું છે કાની કાની ત્રિવિધાની કાર્યાણી. તો એ વાક્ય કોણ બોલે, સુનીત બોલે છે પુનીત? એ તમારે બ વિભાગના 4 હોય ને એમાંથી ગોતીને એ લખવાનું. એટલે તમે વિચાર કરો કે 3 માંથી 2 જ લખવાના છે તમારે. 3 લખો તો કોઈ પ્રશ્ન નથી, પણ લખવાના 2 છે. 2 જ માર્ક્સ છે આના. ત્યાર પછી 29, 30 અને 31 આ 3 ક્રમાંક ઉપર પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં આપવાના છે. કેટલા તો કે 2, અને એના માર્ક્સ કેટલા છે? 4 ગુણ છે. એટલે 1 29માં, 30મો, 31 આ 3 માંથી 2 ના જવાબ આપવાના ગુજરાતી પ્રશ્નોના, અને 1 પ્રશ્નના 2 ગુણ, એટલે કુલ ગુણ 4. એવી રીતે થયા. ઈ તમને શેમાંથી પૂછાવાના છે તો કે નાટ્યખંડોના પાઠોમાંથી પૂછાવાના છે. એ બીજે ક્યાંયથી નહીં પૂછાય, એ નાટ્યખંડોમાંથી. કે દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ છે, ત્યાર પછી ઘટોત્કચ શકુનીને શું સલાહ આપે છે, આવા નાટ્યખંડોના પાઠમાંથી આ 2 માર્ક્સના ગુજરાતી પ્રશ્નો તમને પૂછાવાના છે. માત્ર 2 જ લખવાના. હવે પ્રશ્ન ક્રમાંક 32, 33 અને 34 આ 3 ક્રમાંક ઉપર ટૂંકનોંધ પૂછાવાની છે. કેમાંથી તો 3 નાટ્યખંડના પાઠોમાંથી. એ ટૂંકનોંધ કેટલી લખવાની છે તો 3 માંથી 2. એક ટૂંકનોંધના 2 માર્ક્સ, એટલે કુલ મળીને 4 માર્ક્સ. માની લો કે મેં તમને હમણાં કહ્યું ને કે ઘટોત્કચનું પાત્રાલેખન કરો, આ 4થો પાઠ. પછી સાક્ષીભૂત મનુષ્યનું પ્રથમ કર્તવ્ય શું છે, 8મા પાઠમાંથી એવું પૂછાય. શાંડિલ્યએ ઉદ્યાનનું વર્ણન કેવું કર્યું છે, શાંડિલ્ય કરેલું ઉદ્યાનનું વર્ણન, આ 19મો પાઠ. આવા પ્રકારે તમારે એ ટૂંકનોંધ લખવાની. કેટલી થવી જોઈએ ટૂંકનોંધ તો કે 12 થી 15 લીટીમાં. ટૂંકનોંધ છે ને એ 12 થી 15 લીટીમાં થવી જોઈએ. માની લો નાની હોય તો 10 લીટીમાં ચાલે, પછી પણ મિનિમમ તમારે 12 થી 15 લીટીમાં એ લખવી જોઈએ, ભલે 2 માર્ક્સ હોય. આ પ્રશ્ન ક્રમાંક 32, 33 અને 34મો ક્રમ, એની ઉપર ટૂંકનોંધ. ત્યાર પછી 35, 36 અને 37 આ 3 ક્રમાંક ઉપર ગુજરાતીનું સંસ્કૃત વાક્ય લખવાનું છે. 35, 36 અને 37 આ 3 વાક્યો ગુજરાતીના બહુ સહેલા વાક્યો આપ્યા હશે.
એમાંથી 2 વાક્યોનું જ તમારે ગુજરાતીનું સંસ્કૃત કરવાનું છે અને એના માત્ર 2 માર્ક્સ છે. માની લો કે એમાં શું પૂછાય તો કે હું પાછળ પથ્થરો અચેતન હોય છે, ત્યાં નીચે તમને પથ્થર માટેનો શબ્દ આપી દીધેલો હોય પ્રસ્તર, પછી અચેતન માટેનો અચેતન એવો શબ્દ આપી દીધેલો હોય, પછી પ્રણામ કરે હોય છે તો કે ભૂ ભવ એવો શબ્દ આપી દીધેલો હોય. એના ઉપરથી તમારે વાક્ય બનાવવાનું હોય છે કે પ્રસ્તરાહ અચેતનઃ ભવતિ એમ કરી અને સાચી રીતે એ વાક્ય બનાવવાનું હોય. આપણે વિભક્તિ બહુ વ્યવસ્થિત શીખી ગયા એટલે તમને એ ખબર છે. અને બીજું કે આ ત્રણેય ગુજરાતીનું સંસ્કૃત કરો એ વાક્યો આ 3 પાઠમાંથી જ પૂછાવાના છે, નાટ્યખંડોના પાઠોમાંથી. એટલે એ તમારે ચિંતા નથી આ વખતે, કેમ કે આગળના વર્ષોમાં તો એ ગમે તે પાઠમાંથી આવતા હતા, ગદ્ય ખંડોના ગમે તે પાઠમાંથી. આ વખતે આ 3 માંથી જ આપ્યા છે એટલે એ બહુ સગવડતા છે, સારી છે. 3 માંથી 2 ગુજરાતીનું સંસ્કૃત કરો. હું તમને એક વાક્ય કેવી રીતે પૂછાતું હોય છે એનું આમ તમને ખ્યાલ આપું એટલે ભૂલ ન પડે. માની લો કે એક વાક્ય છે કે ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે. હવે એની નીચે છે ને તમને એના શબ્દો માત્ર આપ્યા હોય, આના એની વિભક્તિ સાથે, યોગ્ય વિભક્તિ સાથે જોડીને તમારે એ વાક્ય બનાવવાનું હોય. તમને જો આવી રીતે આપ્યું હોય ઘટોત્કચ પછી ધૃતરાષ્ટ્ર અને પ્રણામ કરે છે તો પ્ર વત્તા નમ. હવે આના ઉપરથી તમારે વાક્ય બનાવવાનું તો કે ઘટોત્કચ અને પ્રથમા વિભક્તિમાં ધૃતરાષ્ટ્રમ પ્રણામ કરે છે તો પ્રણમતિ. ધૃતરાષ્ટ્ર અરે ઘટોત્કચ ધૃતરાષ્ટ્રમ પ્રણમતિ. આવું વાક્ય તમારે પછી બનાવવાનું યોગ્ય વિભક્તિના સંબંધને જોડીને. એ કેમ બનાવવું એ આપણે વિભક્તિના 7 વિડીયો શીખી ગયા. એટલે આ પ્રમાણે તમારું 16 માર્ક્સનું આ વિભાગ સી નાટ્યખંડોના પાઠોમાંથી જ માત્ર પૂછાવાનું છે. એટલે એ બરાબર ધ્યાનમાં રાખજો. એના પછી આવે છે વિભાગ ડી. ઈ છે ને આખો વ્યાકરણ વિભાગ છે. વ્યાકરણ વિભાગની અંદર કેવી રીતે શું પૂછાવાનું છે હું કહેતો જાઉં છું. પ્રશ્ન ક્રમાંક 38 થી શરૂ થાય. 38 થી માંડી અને એ તમને 53 સુધી પૂછાવાના છે. એટલે તમે જુઓ કે એ 16 માર્ક્સ થઈ ગયા. આ 16 ગુણનો વિભાગ ડી છે. 38, 39, 40 એ 3 અને એટલે કુલ 16 પ્રશ્નો થયા. એમાંથી તમને શું શું પૂછાવાનું છે તો કે 38મા ક્રમાંકે એક સમાનાર્થી શબ્દ પૂછાવાનો છે. સમાનાર્થી એના 3 વિકલ્પો આપેલા હશે અને એ શેમાંથી હોય તો કે ગદ્ય અને પદ્યના ગમે એ પાઠોમાંથી તમને સમાનાર્થી શબ્દ પૂછાય કે એને સંસ્કૃતમાં એની સૂચના આપેલી હશે કે સમરહ શબ્દસ્ય સમાનાર્થકમ શબ્દમ અધોદતેભ્યઃ વિકલ્પેભ્યઃ ચિત્વા લિખત. તમને એવી સંસ્કૃતમાં સૂચના આપેલી હશે એટલે એ સમાનાર્થીના 3 વિકલ્પો આની નીચે આપેલા હોય એમાંથી તમારે શોધીને સાચો જવાબ માત્ર ને માત્ર જવાબ 38મો ક્રમાંક 3 વિકલ્પોમાંથી માત્ર સીધો જવાબ લખી અને
તમારે તમારું જે જવાબ વહી છે એમાં માત્ર જવાબ જ લખવાનો, જે સમાનાર્થી શબ્દનો જવાબ આવતો હોય એ, બાકી લાંબુ લાંબુ કંઈ સૂચનાઓ લખવાની હોતી નથી. એટલે આ 38 થી 53 સુધીના બધા પ્રશ્નો એક એક ગુણના જ છે, એ બરાબર ધ્યાન રાખજો. બીજા કોઈ હોતા જ નથી, 2 માર્ક્સના નથી હોતા. હવે 38 પછી 39મા ક્રમાંક ઉપર એક વિરુદ્ધાર્થી શબ્દ પૂછાવાનો છે, 1 ગુણનો. હવે એના માટે સંસ્કૃતમાં સૂચના આપેલી હશે કે XYZ શબ્દસ્ય વિરુદ્ધાર્થકમ શબ્દમ અધોદતેભ્યઃ વિકલ્પેભ્યઃ ચિત્વા લિખત. નીચે આપેલા વિકલ્પોમાંથી વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો એમ આપેલું હોય. એના 3 વિકલ્પો આપ્યા હોય, એમાંથી એક શબ્દ સાચો શોધીને લખવાનું. 40મા ક્રમાંક ઉપર વર્તમાન કાળ પૂછાવાનો છે. એમાં ત્રણેયમાંથી ગમે તે વચન પૂછાય, 3 વિકલ્પો આપેલા હોય. તમને એમ પૂછવામાં આવે કે વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચન શોધીને લખો, ભજતે, લિખત, લિખામી અને પઠતઃ. તો તમારે અન્ય પુરુષ એક વચનના પ્રત્યયોને યાદ કરી અને વર્તમાન કાળનું સાચું રૂપ શોધી લખવાનું હોય. એના પછી 41મા ક્રમાંકે સામાન્ય ભવિષ્યકાળ પૂછાવાનો છે. હમણાં આ વર્તમાન કાળમાં જેમ કહ્યું એમ જ સામાન્ય ભવિષ્યકાળમાં પણ 3 વિકલ્પો આપેલા હોય. ત્યાર પછી આજ્ઞાત કાળ 42મા ક્રમાંક ઉપર, એનો પણ 1 માર્ક્સ. 3 વિકલ્પો આપેલા હોય. તમને પૂછવામાં આવ્યું હોય કે આજ્ઞાત કાળ અન્ય પુરુષ એક વચન શોધીને લખો, આજ્ઞાત કાળ અન્ય પુરુષ બહુવચન શોધીને લખો. તો એ 3માંથી એક વિકલ્પ તમારે શોધીને લખવાનો હોય છે. ત્યાર પછી 43મા ક્રમાંક ઉપર વિદ્યર્થ કાળ પૂછાવાનો છે. એમાં એવી જ રીતે એક સાચો શબ્દ 3 વિકલ્પોમાંથી શોધીને લખવાનો હોય છે. એટલે આ 5 સામાન્ય ભવિષ્યકાળ, આજ્ઞાત કાળ, વિદ્યર્થ અને યસ્તન ભૂતકાળ, એક જે તમને શીખવો છે બાકી રહે છે. એ યસ્તન ભૂતકાળ એ સ્મના પ્રયોગ માટે આપણે પૂછાય છે. એ 44મા ક્રમાંક ઉપર. પણ આ વખતે છે ને સ્મના પ્રયોગ માટે તમને 3 વાક્યો આપેલા હશે. આ વખતે નવી સિસ્ટમ વાળો સ્મનો પ્રયોગ આવ્યો છે. જો એ વળી વધારે હેલી રીત કહેવાય. આગળના વખતે સ્મનો પ્રયોગ તમે જાતે કરો એમ કહેવામાં આવતું હતું. આ વખતે સ્મનો પ્રયોગ છે ને 3 વાક્યો આપેલા હશે અને 3 વાક્યોમાંથી સાચો સ્મનો પ્રયોગ કયો છે, કયા વાક્યમાં આપેલો છે, એ તમારે શોધીને લખવાનું હોય. દાખલા તરીકે ગંગા તીરે એકઃ ગુરુઃ શિષ્યેણ સહ વર્તમાન આસિત સ્મ. એકમાં અસ્તિ સ્મ આપ્યું હોય, ત્રીજામાં અસ્મિ સ્મ આપ્યું હોય. તો કયું વાક્ય સાચું થાય? તો કે અસ્તિ સ્મ વાળું. કેમ કે એની હારે ભૂતકાળ આસિત ને અસ્મિ ને એવું આવે જ નહીં. તમે બરાબર જાણો છો કે એમાં અન્ય પુરુષ એક વચન હોય તો અસ્તિ, પછી ગંગા તીરે ગુરુ ઊભા છે એટલે આપણા માટે અન્ય પુરુષ કહેવાય, એટલા માટે અસ્તિ આવે. તો એવા પ્રકારનું સાચું વાક્ય 3 સ્મના પ્રયોગમાંથી શોધીને સાચું વાક્ય લખવાનું હશે અહીંયા. એટલે એ વધારે સહેલી રીત થઈ ગઈ કહેવાય સ્મની. ત્યાર પછી 45મો ક્રમાંક છે ને એ વિભક્તિનો પ્રયોગ તમારે લખવાનો છે. ગમે તે વિભક્તિનો પ્રયોગ પૂછાય, 1 ગુણ. એમાં તમને 3 વિકલ્પો આપ્યા હોય. પૂછવામાં આવે કે પંચમી એક વચન શોધો, 3માંથી એક વિકલ્પ શોધીને લખવાનો. 45 અને 46મા ક્રમાંક ઉપર પણ આ વિભક્તિનો પ્રયોગ છે, એનો પણ 1 ગુણ છે.
47મો ક્રમાંક છે ને ત્યાં ઉપપદ વિભક્તિ છે. ઉપપદ વિભક્તિ શું છે એના આપણે 6 વિડિયો બનાવ્યા, તમને ખબર છે. એમાં તમને પૂછાય સહયોગે શું વાપરવું, કૃતે, તમને બરાબર ખબર છે કે એવા જ્યારે ખાલી જગ્યા પછીના શબ્દો આવતા હોય ત્યારે એ કેવી રીતે ઉપયોગ કરવો. એટલે ઉપપદ વિભક્તિનો પ્રયોગ તો હાવ હેલો કહેવાય, કેમ કે ખાલી જગ્યા આપેલી હોય ને એના 3 વિકલ્પો પાછળ આપ્યા હોય, એમાંથી સાચો વિકલ્પ શોધીને તમારે લખવાનો હોય. એટલે એ ઉપપદ વિભક્તિનો પ્રયોગ 47મા ક્રમાંક ઉપર. 48મા ક્રમાંક ઉપર સંખ્યા પદ, એટલે સંખ્યા વાચક અને સંખ્યા પૂરક એ બંનેમાંથી કોઈ પણ એક પૂછાય, કાં તો પૂરક આવે કાં તો વાચક આવે, સંખ્યા વાચક કે પૂરક. એટલે એમાં કઈ અઘરું નથી. એક ખાલી જગ્યા આપી હોય, પાછળ 3 વિકલ્પો આપ્યા હોય, એમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો હોય કે જવાના માર્ગે 4 વિઘ્નો છે, તો 4 માટે પાછળ વિઘ્ન શબ્દ આવ્યો વિઘ્નો, તો એ કયો શબ્દ વાપરવો, ચત્વારહ વાપરવો, ચતસ્રહ કે ચત્વારી, આમ યોગ્ય શબ્દ મૂકવાનો. એટલે એ સંખ્યાપદ થઈ ગયું કહેવાય, બીજું કાંઈ ન હોય. ત્યાર પછી 49મા ક્રમાંક ઉપર તમને એક કૃદંત પૂછાવાનો છે. એ કેટલો બધો સરળ થઈ ગયો તમને કહું કે એક વાક્ય આપેલું હશે, એમાં જે શબ્દ કૃદંત હોય એની નીચે લીટી કરેલી હશે. એ કયો કૃદંત છે એ ઓળખવા માટેના 3 વિકલ્પો આપેલા હશે નીચે. એટલે તમે આસાનથી તમે થોડુંક ભણ્યા હોય ને શીખ્યા હોય તો તમને 100% એમાંથી કયો વિકલ્પ આવે છે એ આવડી જ જાય. એના આપણે 2 વિડીયો બનાવ્યા છે અગાઉ, એટલે એ કૃદંત તમે બરાબર શીખી ગયા છો. ત્યાર પછી 50મા ક્રમાંક ઉપર સંધિ પૂછાય છે. એનો એક ગુણ છે. અને વળી સંધિ કેવા પ્રકારની સરળ એવી, તો કે સંધિ છોડવાની. સંધિ છોડો, તમારી જાતે છોડવાની નથી, પણ જ્યારે અહીંયા 3 છોડેલી જ હશે સંધિ, 3 વિકલ્પો સંધિ છોડેલા હશે, એમાંથી સાચો સંધિ છોડેલો વિકલ્પ કયો એ શોધીને 50મા ક્રમાંક ઉપર લખી નાખવાનો, એટલે એ સાચો જવાબ થઈ ગયો. અને એવી જ રીતે સંધિ જોડો, એના 3 વિકલ્પો જોડેલા જ હશે કે અર્જુનાપી ને અર્જુનેપી અને અર્જુનોપી, એમ જોડેલી સંધિ 3 પૂછાય, એમાંથી તમારી સાચી સંધિ જોડેલી કઈ છે એ વિકલ્પ શોધીને આ લખી નાખવાનો, એનો એક ગુણ હોય છે. ત્યાર પછી સમાસ પૂછાય છે 52 અને 53મા ક્રમ ઉપર. એટલા માટે અલગ અલગ લખ્યું છે કે આ 2 ક્રમાંક ઉપર 52 અને 53 ઉપર સમાસ જ પૂછાવાનો છે. એમાં તમને આપ્યું હોય કે ગુરુ વચનમ, તો એના 3 વિકલ્પો આપ્યા હોય. પહેલા શબ્દ આપ્યો હશે ગુરુ વચનમ, એટલે ગમે XYZ ગમે તે, પછી એના 3 વિકલ્પો આપ્યા હશે સમાસના કે આમાંથી કયો સમાસ થાય છે. એવી રીતે 52 અને 53 બે અલગ અલગ ક્રમાંક ઉપર તમને એ સમાસ પૂછાવાના છે. તો આવી રીતે વિભાગ ડી નું માળખું ચોક્કસ છે કે કયા ક્રમ ઉપર શું પૂછાવાનું છે. એટલે એ બરાબર તમે કરી લેશો તો તમને કોઈ જાતની તકલીફ પડશે નહીં. આ 16 માર્કનો વિભાગ બી થઈ ગયો. અને એવી જ રીતે વિભાગ ઈ 16 માર્કનો પૂછાય છે, એ આપણે જોઈએ હવે.
પ્રશ્ન ક્રમાંક 54 વિભાગ ઈ, એમાં વાક્યોને કથાનક ક્રમ પ્રમાણે ગોઠવવાના હોય એટલે એને ઘટનાક્રમ કહેવાય. આ ઘટનાક્રમ આડાહવડા આપેલા હોય ABCD, આવી રીતે આ આડાહવડા વાક્યો મૂકી દીધા હોય. તમારે કરવાનું શું? પ્રશ્ન ક્રમાંક 54 લખી એને પ્રશ્ન પેપરમાં આમ જોઈ અને એમાંથી જે પહેલા આવતું હોય વાક્ય એને A ઉપર મૂકીએ, પછીનો ક્રમ આવતો હોય એને B ઉપર, C અને D, એવી રીતે સાચા ક્રમમાં ગોઠવી અને તમારે લખવાના હોય. એના 4 ગુણ હોય છે. આ બહુ હેલામ હેલી વિગત હોય છે એટલે એમાં ભૂલ ન થાય, બરાબર જોવાનું. ઈ પૂછાય કેમાંથી? તો કે માત્ર ને માત્ર ગદ્ય ખંડના પાઠોમાંથી. ઈ ક્યાં ગદ્ય ખંડના પાઠો? તો મેં વિભાગ A માં તમને જે અહીં લખ્યા હતા ને એ પાઠ. છતાંય તમને ન ખબર પડતી હોય તો હું એક વખત બોલી જાઉં કે એ કયા પાઠમાંથી પૂછાય. તો કે એક બીજો પાઠ, ચોથો, બીજો, પાંચમો, છઠ્ઠો, 11મો, 12મો, 15મો, આટલા પાઠમાંથી જ આ ઘટનાક્રમ વાળા વાક્યો પૂછાવાના છે. એટલે એ બરાબર ધ્યાન રાખજો. એટલે તમારે કરવાનું શું? તો પાઠ સંસ્કૃતમાં તમે બરાબર વાંચ્યો હોય ને એટલે કેના પછી કયું વાક્ય આવતું હતું એ તમને ચોક્કસ ખબર પડી જાય. એટલે એ પ્રમાણે ઘટનાક્રમ આવશે. પછી પ્રશ્ન ક્રમાંક 55 ઉપર વળી પાછો એક ગદ્યખંડ પૂછાવાનો છે. એ ગદ્યખંડના 4 પ્રશ્નો એમાંથી ગદ્યખંડમાંથી શોધીને લખવાના. એટલે એક અહીં પેરેગ્રાફ આપ્યો હોય 4 લીટીનો અને એની નીચે A, B, C અને D એવા 4 પ્રશ્નો આપેલા હોય. એ ચારેય પ્રશ્નોના ઉત્તર એ આપેલા ગદ્યખંડમાંથી શોધીને લખવાના હોય. એ પેરેગ્રાફમાં આપેલા જ હોય એના જવાબ. આ પ્રશ્નો આપ્યા હોય ABCD, એ પ્રશ્નોને તમારે એના સાચા જવાબ તમારે લખવાના. માની લો કે આ છે ને, આ કોઈ તમારા પાઠ્યપુસ્તકની બહારનો પેરેગ્રાફ હશે. આ પાઠ્યપુસ્તકમાંથી નહીં હોય. આ પાઠ્યપુસ્તકની બહારનો પેરેગ્રાફ હોય પણ હાવ હેલો હોય. તમે સાંભળેલી વાર્તા હોય કે એકસ્મિન વને એક મૂષકઃ સુપ્તસ્ય સિંહસ્ય કેશાન અકૃતન, આમ કરીને આમ હાવ હેલામ હેલો પેરેગ્રાફ. અને એ વાર્તા જ હશે, એ ચોક્કસ કોઈ એવી વાર્તા જ હશે. એ વાર્તાનો જ પેરેગ્રાફ એકદમ સરળ એવો આપ્યો હોય, એમાંથી 4 પ્રશ્નો કાઢવામાં આવ્યા હોય, એના જવાબ એમાં ને એમાં હોય. એટલે હાવ હેલી વિગત કહેવાય. પછી આના 4 ગુણ, આ 4 ગુણ આના. હવે પ્રશ્ન ક્રમાંક આવે છે 56. જોજો, આ 56, 57 અને 58 આ 3 ક્રમાંક ઉપર કર્તા અને કૃતિ લખવાની છે અને એમાંથી 2 જ લખવાની છે. 56, 57, 58 પૂછાશે 3, લખવાની 2, એના ગુણ છે 2. કોઈ કર્તા કૃતિ તો કે તમારું પાઠ્યપુસ્તક જ્યારે ભણાવ્યું હોય ત્યારે પહેલા જ પદ્યની વાત કરતા હોય આપણે કે આ પદ્ય આમાંથી લેવામાં આવ્યું છે, એના કર્તા આવા છે. માની લો કે આપણે મહાભારતની વાત કરતા હોઈએ અને એમાં કહ્યું હોય કે વેદવ્યાસજીએ મહાભારતની રચના કરી છે, એ મહાભારતના ફલાણા શ્લોકમાંથી આ પદ્ય લેવામાં આવ્યું છે. 12મું પદ્ય જોતા હતા તો મેં તમને શરૂઆતમાં પ્રસ્તાવના કીધી હોય, એમાં કહ્યું હોય કે સિદ્ધહેમ કાવ્યાનું શાસનમ નામનો ગ્રંથ હેમચંદ્રાચાર્યજીએ લખેલો છે. તો આના કર્તા હેમચંદ્રાચાર્યજી છે. એવી કર્તા અને કૃતિ આપણા આખા પાઠ્યપુસ્તક નથી, એવી લગભગ 15 જેટલી 13 થી 15 આવે છે. એ 13 થી 15 હું તમને
લખી અને 10મા ધોરણના 10 બોયઝ બે ગ્રુપની અંદર શેર કરી દઈશ. એને ધ્યાનમાં રાખજો. 56, 57 અને 58 ક્રમાંક ઉપર તમને પૂછાવાનું. જેમ કે તમને એમાં એવું આપવામાં આવશે કે વિષ્ણુ શર્મા એમ કઈ લખી શકો. જ્યારે આની વાત ચર્ચા કરી હોય પાઠની, ત્યારે પ્રસ્તાવનામાં આ કર્તા કૃતિ વિશેની વાત કરી ગયા હોઈએ કે ફલાણો પાઠ આમાંથી લેવામાં આવ્યો છે અને આ કર્તા એના આવા છે. એટલે એ 3 ક્રમાંક ઉપર કર્તા કૃતિ પૂછાવાની છે. 59મા ક્રમ ઉપર રેખાંકિત પદો સુધારી લખવાના છે. એ રેખાંકિત પદો સુધારવાના 3 ગુણ છે. એ જે એક આખો પેરેગ્રાફ હશે એ રેખાંકિત પદોને શુદ્ધ કરી અને ફરીથી ગદ્યખંડ લખવાનો છે. તમારી ભૂલ ન પડે એના માટે હું તમને યાદ કરાવી દઉં કે જુઓ, અહીંયા 59મા ક્રમાંક ઉપર જુઓ, આવો એક પેરેગ્રાફ છે. એકદા સિદ્ધરાજ વિચાર પથમ આરૂઢ. તો જે શબ્દો માત્ર શુદ્ધ કરવાના હોય ત્યાં આ પ્રકારે એની નીચે લીટી કરેલી હોય છે. જુઓ, આ ગ્રંથાગાર, પછી આ વિચાર પથ, પછી પરંતુ, એ જ શબ્દ સુધારવાના. અને એ શબ્દ સુધારવા માટે શું કરવાનું તમારે? એના માટે 2 નિયમોનો ઉપયોગ કરવાનો છે. આખો વિડીયો તમને તમારા માટે બનાવ્યો છે, તમને યાદ હોય તો, કે ગદ્ય ખંડો શુદ્ધ કરીને ફરીથી લખવાના. એમાં અનુસ્વાર અને અનુનાસિકના નિયમો આવે છે. તમને હું ફરીથી યાદ કરાવું છું. અનુસ્વાર અને અનુનાસિકના નિયમોવાળો આપણે આ જોઈ ગયા છીએ. એમાં કયા 2 નિયમોનો ઉપયોગ કરીને રેખાંકિત પદો સુધારવા? એમાં તમારે છે ને હશે કુલ 4 રેખાંકિત પદો, 4 સુધારવાના હશે. પણ એમાંથી 3 સાચા હશે તો પણ ચાલશે. ચોથું છે ખોટું નહીં લખવાનું, પણ નહીં લખવાનું. આ યાદ રાખજો બરાબર. 4 પદોમાંથી ખોટું નહીં લખવાનું. ન આવડતું હોય તો એ મૂકી દેવાનું. 4 માંથી કુલ લખવાના 3 જ, કેમ કે એના 3 ગુણ છે. એટલે એ બરાબર યાદ રાખજો. આમાં સૂચનામાં તમને સ્પષ્ટ આપેલું હશે 59મા ક્રમાંક ઉપર કે આપેલો જે ગદ્યખંડ છે ને એમાંથી 3 જ રેખાંકિત પદો લખો. આપ્યા હશે 4, એટલે એ બરાબર ધ્યાન રાખજો. અને એના પછી પ્રશ્ન ક્રમાંક 60 ઉપર અને 61 ઉપર અર્થ વિસ્તાર આપવામાં આવ્યા છે. અહીંયા એમ પૂછવામાં આવ્યું હશે કે નીચે આપેલા શ્લોકનો અનુવાદ કરો. અનુવાદ કર્યા પછી અર્થ વિસ્તાર કરો. 60 અથવા 61 બેમાંથી એક જ લખવાનો છે. આ 2 લખવાના નથી, એક જ લખવાનો. કાં 60 લખવાનું, કાં 61 લખો. શું કરવાનું? તો શ્લોક આપ્યો હોય એનો અર્થ અને પછી એનો અર્થ વિસ્તાર. એ 3 માર્ક્સમાં છે. 1.5 માર્ક ભાષાંતરનો હોય અર્થનો, અને 1.5 માર્ક અર્થ વિસ્તારનો હોય. આ યાદ રાખજો. આમ કુલ મળીને 3 માર્ક્સ હોય છે. એટલે ભાષાંતર લખવામાં ભૂલ ન થાય એના માટે તમારે નિશ્ચિત છે કેટલાક પદ્ય. જેમ કે તમને કહી દઉં ક્યાં નિશ્ચિત છે. ગીતામૃતમ વાળું 13મું પદ્ય અને તથૈવ તિષ્ઠતિ વાળું 20મું પદ્ય. આમાંથી તમારે આ અર્થ વિસ્તાર આવે છે. તમને ખબર જ છે તમારા સ્વાધ્યાયની અંદર અર્થ વિસ્તાર જે આપેલા હોય એ તમારે તૈયાર બધા કરવાના. એટલે આમનો 1 પણ માર્ક્સ જાય નહીં. તો આ પ્રકારેનું એકદમ સરળ એવું માળખું આ સંસ્કૃતનું છે. તમે બરાબર આ કોપીને નજર સામે રાખી અને પછી આને જોજો. અને કદાચ
એ નહીં હોય કદાચ તમારી સામે તો પણ મેં અહીંયા બોર્ડ ઉપર દરેક લખ્યું છે, એને નિરાતે તમે જોતા જજો એટલે તમને ચોક્કસ ખ્યાલ આવી જશે. તો આ સાથે આપણી વાતને અહીંયા પૂર્ણ કરીએ છીએ. ન સમજાય તો આ વિડીયોને રિપીટ કરજો એટલે તમને આ માળખું સમજાઈ જાય. અસ્તુ.